વડોદરા શહેરમાં આજે ભગવાન શ્રી ગણેશજીની આન બાન શાન સાથે વિસર્જન યાત્રા નીકળી હતી। શહેરના વિવિધ તળાવમાં શ્રદ્ધાભેર મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું। આજરોજ વડોદરામાં ગણેશ વિસર્જન યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો। નવલખી કૃત્રિમ તળાવ ખાતે વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારથી જ ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ચૂકી છે। વિવિધ વિસ્તારોમાંથી ગણેશ પ્રતિમાના વિસર્જન માટે લોકો નવલખી ખાતે કૃત્રિમ તળાવમાં વાજતે ગાજતે હર્ષોલ્લાસથી આવી રહ્યા છે। લોકો ભગવાન ગણેશને આજે વિદાય આપી રહ્યા છે। જ્યારે નવલખી કૃત્રિમ તળાવ ખાતે ગણેશ વિસર્જન માટે તરાપા, ક્રેન, ફાયર બ્રિગેડની ટીમ, વડોદરા મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ સાથે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી કરીને આજે છેલ્લા દિવસે ગણેશ વિસર્જન ખૂબ જ સુંદર અને શાંતિપૂર્વક જોવા મળ્યું હતું। આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના હસ્તક વહીવટી 13માં આવેલ નવલખી કૃત્રિમ તળાવ ખાતે સવારથી અવિરત પ્રમાણે જે વિસર્જન ચાલી રહ્યું છે એના સંદર્ભે સારી રીતે વિસર્જન થઈ રહ્યું છે, શાંતિપૂર્ણ। સાથે સાથે લોકોને સમજણ બી આપીએ, સફાઈ બાબતે લોકો સમજી બી રહ્યા છે અને સાથે સાથે અમારી ટીમ બી અહીંયા સ્ટેન્ડ બાય રાખી છે, જે કચરો પડતા નિકાતે કચરો વીણી લે છે, કચરો નાખી રહ્યા છે। લોકો પોતાના ગણપતિ દાદાના જે ફુલારનો સામાન છે એ બી આપણે અહીંયા ગાડી મૂકવામાં આવી છે, એ ગાડીમાં નાખે લોકો સારો ફીડબેક આપી રહ્યા છે આપણાને।